નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અધિકારી ઈચ્છે તો શું ન કરી શકે? આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે સુરેન્દ્રનગર થાણગઢની અંદર તમને બધાને ખ્યાલ હશે કે ત્યાં આગળ જે કોઇલ માઇનિંગ છે, એ માઇનિંગ એટલે ખનીજની જે ખનન ચોરી છે એ ગજબ રીતે કરવામાં આવે છે અને ત્યાં આગળ માફિયા પણ બેફામ બની ગયા છે. અને આ માફિયા ઉપર એક અધિકારી જે છે, ત્યાંના પ્રાંત અધિકારી આવ્યા, એ પ્રાંત અધિકારી ત્યાં અડિંગો જમાવીને બેઠા છે અને એ વિઝ્યુઅલ્સ પણ તમને બતાડી દઉં કારણ કે જે પ્રાંત અધિકારી છે, એ પ્રાંત અધિકારી ત્યાં આગળ આપણી સાથે અત્યારે સૌથી પહેલા તો તમને કહી દઉં કે આપણી સાથે અત્યારે રાજુ કરપડા જોડાઈ ગયા છે. તેમની સાથે આપણે ચર્ચા કરીશું અને સાથે સાથે એ પ્રાંત અધિકારીના દ્રશ્ય પણ જોઈશું. જે પ્રાંત અધિકારી જે છે, જેમના થકી 17 લાખ રૂપિયાની ખનન ચોરી પકડવામાં આવી છે. આ પહેલા પણ ત્યાં આગળ મોટા પ્રમાણમાં ખનન ચોરી પકડવામાં આવી અને બિલકુલ આવી રીતે ખાટલા ઉપર અડિંગો જમાવીને બેસી ગયા છે પ્રાંત અધિકારી. આ દ્રશ્ય એ માઇનના છે, જે સુરેન્દ્રનગર થાનગઢની માઇન છે ત્યાંના આ દ્રશ્ય છે અને આવી જ રીતે તેઓ બેસી ગયા છે. સતત તેઓ ત્યાં આગળ જેને કહી શકાય કે આ રાતના દ્રશ્ય છે, જે રાતના દ્રશ્યમાં તેમને 17 લાખ રૂપિયાની ત્યાંથી ખનન ચોરીનો જે સામાન છે અને જે ખનન ચોરી માટેનો મુદ્દામાલ હતો તેને જપ્ત કર્યો છે. એટલે ખનીજ માફિયાઓમાં હવે કદાચ એક ડરનો માહોલ સર્જાયો છે કે નહીં? આપણી પાસે સાથે રાજુભાઈ જોડાયા છે. રાજુભાઈ, શું કહેશો? ખનીજ માફિયાઓમાં આ પ્રાંત અધિકારીના ડરનો માહોલ સર્જાયો છે. ગોપીબેન, જ્યારે ડરની વાત છે, ખનીજ માફિયાઓની વાત છે, પ્રાંત અધિકારી સાહેબ અને આ વિસ્તારમાં જે રાષ્ટ્રની સંપત્તિ આ વિસ્તારના પેટાળમાં જે રહેલી છે, એ મુદ્દા પર આની પહેલા પર નિર્ભયના માધ્યમથી ગુજરાતની જનતા સુધી આપણે વાસ્તવિકતા અને ખરેખર સાચા દ્રશ્યો પહોંચાડવાના પ્રયત્નો આપે કર્યા છે. અહીંયા જે પ્રાંત અધિકારી દ્વારા જે કામગીરી છે, તો ડરની જે આપે વાત કરી, તો હું ચોક્કસથી કહીશ કે મારી 35 વર્ષની એજ, પહેલી વાર મેં માફિયાઓની અંદર આટલો ડર જોયો છે. હજુ યોગ્ય ડર હોવો જોઈએ એટલો તો નથી જ ગોપીબેન. હજુ ક્યાંક ને ક્યાંક, દાખલા તરીકે જે દ્રશ્ય મને સ્ક્રીન પર દેખાય છે કે પ્રાંત સાહેબ પોતે અડિંગો જમાવીને ખાટલા પર એક ધોકો બાજુમાં રાખીને બેસી ગયા છે, એ પણ એવા દિવસે જ્યારે સરકારમાંથી જાહેર રજા હતી, મહાવીર જયંતિના દિવસે. મારા ખ્યાલથી મહાવીર જયંતિ જ હતી 2 દિવસ પહેલા. તો જાહેર રજાના દિવસે જ્યારે પ્રાંત અધિકારી પોતાના પરિવાર સાથે સમય વિતાવવાના બદલે માઇનિંગ બંધ કરાવવા માટે જો આવી રીતે સ્થાનની બાજુમાં જામવાળી અને ભડુલો જે વિસ્તાર છે, જ્યાંથી પહેલા પર એમને મોટી સંખ્યામાં કરોડો રૂપિયાના મુદ્દામાલ, વાહનો અને 1200 ટન કરતા વધારે ત્યાંથી કાર્બોસેલ જપ્ત કરેલું, ત્યાં અવારનવાર એમને રેડ કરી છે. ત્યાં જે બ્લાસ્ટિંગ માટેનો સામાન મળતો હતો, ત્યાં પણ જે ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલતી હતી, લાયસન્સ વગર, પરવાના વગર માઇનિંગનું કામ કરવામાં જે હેલ્પફુલ થતા હતા, એવા જે એના સ્ટોરેજ છે એને પણ બંધ કરાવી અને સીઝ કરાવેલા છે. અહીંયા જે મજૂરો છે, તો એ મજૂરોને વારંવાર સમજાવવાનો પ્રયત્ન પણ પ્રાંત અધિકારી શ્રી દ્વારા કરવામાં આવ્યો છે. અને રજાના દિવસે જ્યારે પરિવાર સાથે સમય વિતાવવાને બદલે આ વિસ્તારમાં માઇનિંગ કેવી રીતે બંધ કરાવી શકાય, હજુ પરિણામ સુધી કેવી રીતે પહોંચી શકાય, એના પૂરતા પ્રયત્ન પ્રાંત અધિકારી શ્રી મકવાણા સાહેબે કર્યા છે. જ્યારે એ અહીંયા રોકાયેલા હતા, એ જ રાત્રે બાજુમાં 2 કિલોમીટર દૂર જે આપે 17 લાખ રૂપિયાના મુદ્દામાલની વાત કરી, તો ક્યાંક ને ક્યાંક માફિયાઓ હજુ એટલા બધા બેફામ છે કે એક અધિકારી આટલી નિષ્ઠાપૂર્વક રિસ્ક લઈ અને વારંવાર રેડો કરે છે, વારંવાર ખનિજ સંપત્તિને લૂંટનારા લોકોને દબાવવાના પ્રયત્ન કરે છે, રાષ્ટ્રની સંપત્તિ લૂંટાતી અટકાવવાના પ્રયત્ન કરે છે. તો અહીંયા રાત્રે રોકાણા છે, એ જ જગ્યાથી 2 કિલોમીટર દૂર એમને મેસેજ મળે છે કે અહીંયા પાછું માઇનિંગનું કામ ચાલુ થયું છે. તો એ રાત્રે 4 થી 4:30 વાગે રેડ કરે છે વહેલી સવારે. અને જે સ્ક્રીન પર દેખાય છે એ ત્યાંના જ દ્રશ્યો છે. ત્યાં 17 લાખનો મુદ્દામાલ જપ્ત કરે છે. વાત એ છે કે ખૂબ મોટો વિસ્તાર છે, 3 તાલુકાની જવાબદારી છે. ક્યાંક ને ક્યાંક કાર્બોસેલનું કામ ચાલુ છે, ક્યાંક સ્ટોનનું કામ ચાલુ છે, ક્યાંક ને ક્યાંક રેતી માફિયાઓ પણ ખનિજ ચોરી કરી રહ્યા છે. તો આ બધા માફિયાઓની ઉપર સુધી ક્યાંક ને ક્યાંક એમની લિંક હોય છે.
તો એની વચ્ચેથી આવા એક અધિકારી જ્યારે બાહોશ અધિકારી જેને આપણે કહીએ છીએ અને નિષ્ઠાપૂર્વક કામ કરે છે, ટોટલી માઇનિંગ અટકાવવામાં હજુ સફળતા નથી મળી અને મળી પણ ન જાય. પણ એક ખૂબ સારો પ્રયત્ન જ્યારે મકવાણા સાહેબે પ્રાંત અધિકારીએ કર્યો છે, ત્યારે ખરેખર ગુજરાતની જનતા અને સરકારે ખાસ કરીને આવા અધિકારીઓને અભિનંદન આપવા જોઈએ. અને આવનાર સમયમાં માઇનિંગ અટકાવવા માટે હજુ ક્યાંક ને ક્યાંક, ગઈકાલે મેં સાહેબ જોડે વાત કરી હતી, મને પણ જાણવા મળ્યું કે ક્યાંક ને ક્યાંક હજુ જે સંસાધનો જોઈએ, દાખલા તરીકે કાર્બોસેલનો જથ્થો પકડ્યો છે, તો સાહેબને એ હજુ તકલીફ છે. એ જથ્થો સરકારની જગ્યામાં પહોંચાડવા માટે, મુદ્દામાલ સરકારની જગ્યામાં પહોંચાડવા માટે, જપ્ત કરેલો મુદ્દામાલ લઈ જવા માટે હજુ સુધી વાહનો સાહેબને નથી મળતા. તો સરકાર તરફથી એ વ્યવસ્થા જ્યારે જે જરૂર પડે એ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી પડે. આ મુદ્દામાલ રાખવા માટેની જગ્યાઓ પણ હજુ સુધી નથી. ક્યાંક ને ક્યાંક 25 ટ્રક, હિટાચી, ટ્રેક્ટર પકડવામાં આવે છે, તો એને રાખવા ક્યાં, આ પણ એક પ્રશ્ન છે. તો આ તમામ સમસ્યાઓની વચ્ચે જ્યારે એક અધિકારી કામ કરી રહ્યા છે અને જે માફિયાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક અમુક અંશે ડર પેદા થયો છે. આવનાર સમયમાં જો આ અધિકારીને સરકાર સપોર્ટ કરે અને આખી સિસ્ટમ, તંત્ર જો આ અધિકારીને સપોર્ટ કરે, તો ચોક્કસથી હું કહીશ કે આ વિસ્તારમાંથી સંપૂર્ણપણે માઇનિંગનો ધંધો, જે 2 નંબરનો કાળો કારોબાર ચાલે છે, આ સંપૂર્ણ બંધ થઈ જશે. બાકી તો ભૂતકાળમાં પણ 150 ફૂટ ઊંડાઈ પર જઈ સુરંગોમાં બેસી અને ખનિજ માફિયાઓના જે મજૂરી કામ કરે છે, જે લેબર લોકો છે, એને રીલ્સો બનાવી હોય, અંદર ટ્રેક્ટરો દોડાવતા હોય, અંદર બાઇક દોડાવતા હોય, 150 ફૂટની ઊંડાઈએ સુરંગમાં બાઇક અને ટ્રેક્ટર દોડાવતા હોય, આવા ઘણા બધા વિડીયો આપણે જોયા છે. શા માટે અત્યાર સુધી કોઈએ કાર્યવાહી નથી કરી? વર્ષોથી આ ચાલતી આવે છે. ચૂંટણીઓ આવે છે ત્યારે વાયદાઓ પણ કરવામાં આવે છે. અહીંયા ભારતીય જનતા પાર્ટીને લીડ મળશે તો માઇનિંગનો ધંધો બેફામ ચાલશે, આવા વાયદાઓ થયેલા છે. વિષય એ છે કે જ્યારે એક અધિકારી, વર્ષો પછી એક અધિકારી અહીંયા મળ્યા છે સારા, અપેક્ષા રાખીએ કે આ અધિકારી 2-3 વર્ષ સુધી અહીંયા ટકી રહે તો 100% માઇનિંગનો ધંધો બંધ થઈ જશે. જી ગોપીબેન. એટલે રાજુભાઈ, જો અધિકારી ઈચ્છે તો ખરેખર આ બધું બંધ થઈ શકે એવું છે ખરું ત્યાં આગળ? કારણ કે ઘણી આ પહેલા તમારી સાથે વાતચીત થતી હતી અને તમે જ કીધું હતું કે આ જે લોકો આ માઇનિંગનો ધંધો કરે છે, આ બધા ખૂબ મોટા પોલિટિકલ કનેક્શન વાળા છે. થાનગઢની અંદર માઇનિંગના ધંધા સાથે સંકળાયેલા લોકો, હવે હું તમને હોદ્દાઓ સાથે કહું. પૂર્વ તાલુકા પ્રમુખ, પૂર્વ ચોટીલા તાલુકા પ્રમુખ, પૂર્વ થાનગઢ તાલુકા પ્રમુખ, થાનગઢના શહેર પ્રમુખ, પૂર્વ શહેર પ્રમુખ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, થાનગઢના નગરપાલિકામાં ચૂંટાયેલા અમુક સભ્યો, થાનગઢ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા અમુક સભ્યો, અમુક સભ્યોના પતિ, આ બધા ધંધાઓ સાથે જોડાયેલા છે. અને કોઈ અધિકારી એવું કહેતો હોય કે કોણ જોડાયેલું છે, તો અધિકારી સાથેના ફોટા પણ એમને આપી દઉં. વિષય એ છે કે અધિકારી ઈચ્છે તો બધું બંધ થઈ શકે છે. અધિકારી ઈચ્છતા હોય તો બંધ થઈ શકે, પણ ક્યાંક ને ક્યાંક અમુક અધિકારીઓ ભૂતકાળમાં આવ્યા જેને તો આ લોકો સાથે ભાગીદારી કરી છે. કેવી રીતે કાર્યવાહીની અપેક્ષા રાખી શકાય? અરજદાર છે, એ અરજદાર ત્યાં અરજી કરીને ઘરે ન પહોંચે એ પહેલા તો માફિયાઓને ખબર પડે કે ફલાણા ભાઈએ અરજી કરી છે, એને ધમકાવવાનું ચાલુ કરવામાં આવે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી નીચેથી ઉપર સુધીની જે આખી લિંક ગોઠવાયેલી હતી, આ પ્રાંત અધિકારી આ લિંકને તોડવાના પ્રયત્ન કર્યા હોય આવું મને દેખાય છે. જી ગોપીબેન. સાથે રાજુભાઈ, સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે ને કે કારણ કે જે રીતે ત્યાં આગળ માઇનિંગનું કામ ચાલી રહ્યું છે અને જે માહિતી છે એ માહિતી પ્રમાણે તો આમ ખૂબ મોટા પ્રમાણમાં આ તંત્ર ચાલી રહ્યું છે. આવા એકાદ અધિકારીથી આ વસ્તુ કંટ્રોલ થઈ શકશે કે આના માટે એક આખી એક ટીમ જોઈશે? જે ફેસિલિટી સરકારે આપવી જોઈએ એ ફેસિલિટી પણ સરકાર કદાચ નથી આપી રહી. તમે કહી રહ્યા છો કે એમને હિટાચી મશીન ને એ બધું જે પકડે છે એ રાખવા માટેની જગ્યા નથી. તો સરકારે પણ આને લઈને જાગવું પડશે. સરકારે ચોક્કસ જાગવું જોઈએ. એની સાથે માત્ર એક અધિકારીની આપે વાત કરી, તો એક પ્રાંત અધિકારી છે, તેની પાસે એ વિસ્તારના પ્રાંતના, એટલે કે સમજો ચોટીલા, મૂળી અને થાનગઢની જવાબદારી છે, તો ત્યાંના રેવન્યુ કામ પણ એમની પાસે છે. એક જ વ્યક્તિ હોટલોમાં બેફામ ચાલતા કેમિકલના ધંધાઓ સામે પણ કાર્યવાહી કરવા જાય છે, રાત્રે રેડ કરે છે. એક જ વ્યક્તિ રેશનિંગના જે ધંધાઓમાં ગોલમાલ ચાલે છે એના પર પણ કાર્યવાહી કરવા જાય છે, રેડ કરે છે. એક જ વ્યક્તિ ત્યાં ઓફિસમાં બેસીને પોતાનું કામ છે એ કામ પણ સારી રીતે કરે છે. તો એક વ્યક્તિ આ બધું નહીં કરી શકે. ક્યાંક ને ક્યાંક માઇનિંગનો જે કાળો કારોબાર ચાલે છે
એને અટકાવવા માટે વર્ષોથી આ ફરિયાદ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં હજારો કરોડ રૂપિયાની ખનીજ ચોરી થાય છે. વારંવાર ફરિયાદો સામે આવે છે. અરે અધિકારીઓની રેકી કરતા લોકો પકડાયા છે. અમારા વિસ્તારમાં ગોપીબેન એવા લગભગ 500 થી વધારે વોટ્સએપ ગ્રુપ ચાલે છે કે અધિકારીની ગાડી અહીંયાથી અહીંયા પહોંચી, ત્યાંથી બીજા ગ્રુપમાં મેસેજ પડે કે આ ગાડી અહીંયા પહોંચી, આ નંબરની ગાડી છે જેમાં પ્રાંત સાહેબ બેઠા છે, આ નંબરની ગાડી છે જેમાં પોલીસ અધિકારી બેઠા છે. આ ટોટલી રેકી થાય છે અને બધા અધિકારીઓને ખબર છે કે વર્ષોથી આ રેકી થાય છે. અધિકારી ગોપીબેન પોતાના ઘરની બહાર નીકળે ને ત્યારે માઇનિંગ વાળાને ખબર પડે છે, માફિયાઓને, કે અધિકારી બહાર નીકળ્યા છે, આ નંબરની ગાડીમાં બેઠા છે. 4 કિલોમીટર ચાલે, 2 કિલોમીટર ચાલે, પાછો મેસેજ આવે. આવા વોટ્સએપ ગ્રુપો ખૂબ ચાલે છે. ટોટલી માફિયાઓને આજની તારીખે અત્યારે સમજો કે આજે 12 તારીખ થઈ અને સમજો કે 1:10 જેવું થયું છે. 1:10 અત્યારે પ્રાંત અધિકારી ક્યાં છે, ખનીજ અધિકારી ક્યાં છે, બધા માફિયાઓને ખબર છે. આખું નેટવર્ક જે છે એટલા એડવાન્સ છે ખનીજ માફિયાઓ, એટલા એડવાન્સ છે કે એ લોકોને અત્યારે બી ખબર છે કે સુરેન્દ્રનગરના ખનીજ અધિકારી કઈ જગ્યાએ બેઠા છે, પ્રાંત અધિકારી કઈ જગ્યાએ બેઠા છે, જવાબદાર જે લોકો હપ્તા નથી લેતા એ લોકો ક્યાં બેઠા છે, એની સંપૂર્ણ એ લોકો પાસે ડેટા હોય છે, માહિતી હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આખા જિલ્લાના દરેક ગામડામાં એ લોકોનું વોટ્સએપ ગ્રુપ જોડાયેલા હોય છે. વોટ્સએપ ગ્રુપથી દરેક ગામડાઓની અંદર એમનો નેટવર્ક હોય છે. આ ગાડી અહીંયાથી આટલે નીકળી, આગળનો વ્યક્તિ પાછો મેસેજ કરે કે આ ગાડી આટલે નીકળી. 1-2 ગાડીઓ એવી હોય છે કે જે ગાડીની આસપાસ ફરે, એ ગાડી જાય તો એનાથી થોડા દૂર 100 મીટર 200 મીટર દૂર એનો પીછો કરતા હોય. આ તો વર્ષોથી ચાલતું આવે છે. પહેલી વાર એવું બન્યું છે કે આવી રીતે પીછો કરનાર લોકો પર આ પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરી છે. વિષય એ છે કે સરકાર ઈચ્છે તો શું થઈ શકે, અધિકારી ઈચ્છે તો શું થઈ શકે. માત્ર એક અધિકારીથી પરિણામ ન આવી શકે. ક્યાંક ને ક્યાંક હા મળે, 10% 20% પરિણામ મળે, પણ અધિકારીની સાથે, પ્રમાણિક અધિકારીની સાથે જો સરકાર ઈચ્છતી હોય તો સરકારે એક અલગ વિભાગની રચના કરવી જોઈએ. જો અહીંયા હજારો કરોડની સંપત્તિ લૂંટાય છે તો એના માટે સરકાર એક એજન્સી ના બનાવી શકે કે આ એજન્સી માત્ર માઇનિંગનું કામ અટકાવવાની વાત કરશે, આ એજન્સી માત્ર ને માત્ર માઇનિંગનો જે ધંધો કરે છે એ લોકો પર કાર્યવાહી કરશે. 100 કલાકની વાત હતી લિસ્ટ બનાવવાની. થાનગઢની અંદર ગોપીબેન એક જ વર્ષમાં 50 કરોડ 100 કરોડથી વધારે રૂપિયા કમાયા હોય એવા લગભગ 100 થી વધારે નામ છે. એક જ વર્ષમાં આટલું કમાયા છે. તો શું આ લિસ્ટની ઇમ્પેક્ટ ત્યાં આગળ જોવા મળે છે, થાનગઢ, સુરેન્દ્રનગરની એ સાઈડ? સુરેન્દ્રનગરમાં 2 બોટલ દારૂ વેચો હોય, 200-500 રૂપિયા જુગારમાં પકડાયા હોય, એને પર ઇફેક્ટ જોવા મળે છે. આ લોકો પર ઇફેક્ટ ના જોવા મળે. મેં ભૂતકાળમાં પણ કહ્યું હતું કે દાદાનું બુલડોઝર સુરેન્દ્રનગરમાં પહોંચે ને ત્યાં ખોટકાઈ જાય, થાનગઢ સુધી ના પહોંચી શકે. વિષય એ છે કે એ લોકો કરોડો રૂપિયા કમાય છે અને આ રકમ ક્યાંક ને ક્યાંક એ લોકો ચૂંટણીઓના ફંડમાં પણ વાપરે છે. ક્યાંક ને ક્યાંક આ લોકોએ જયારે કમલમ બનતા હતા ને ત્યારે પણ પૈસા વાપર્યા છે. એટલે ત્યાં સુધી પહોંચવાની મને નથી લાગતું 100 કલાક ને 500 કલાક આપવામાં આવે. લિસ્ટની યાદી તૈયાર કરવાની વાતો થાય છે. માઇનિંગ અધિકારીઓ શું કરે છે? વર્ષોથી અહીંયા માઇનિંગ અધિકારીઓ, એક નીરવ બારોટ આવ્યા, ક્યાંક ને ક્યાંક અમુક અંશે પોઝિટિવ કાર્યવાહી 100% એમને કરી છે. પણ નીરવ બારોટ થી પણ વિશેષ કોઈએ કાર્યવાહી કરી હોય, નીરવ બારોટ સમયે એવું જ હતું, બારોટ સાહેબ ખૂબ સારી કામગીરી કરતા, પણ જે મોટા માફિયાઓ છે એ એનાથી નહોતા ડરતા. એવા ઘણા બધા માફિયાઓ છે, જ્યારે નીરવ બારોટ હતા ત્યારે પણ 1 કલાક માટે એમનો ધંધો એમને બંધ નથી કર્યો. આજે મકવાણા સાહેબ આવ્યા પછી અમુક માફિયાઓએ ધંધો બંધ કરવો પડ્યો છે. સાવ ધંધો બંધ નહીં થઈ જાય. જ્યાં સુધી સરકાર તરફથી અલગ એક એજન્સીની રચના કરવામાં નહીં આવે ત્યાં સુધી સાવ ધંધો બંધ એટલે નહીં થાય કે અત્યારે તો માફિયાઓની સાથે અમુક અધિકારીઓના રોટલા અબડાઈ ગયા છે. માફિયાઓને ચિંતા છે, એનાથી વધારે અમુક અધિકારીઓને ચિંતા છે, જેના 1.5 લાખ રૂપિયાનો એક ખાડાનો હપ્તો હતો, એક ટ્રકનો 1,10,000 હપ્તો હતો, એક હિટાચીનો 1.5 લાખ હપ્તો હતો, ઓપન કટિંગનો 4 લાખ હપ્તો હતો. મહિને દર મહિને 5 કરોડ કરતા તો વધારે હપ્તો જતો હતો. તો જે લોકો હપ્તો લેતા હતા એની ચિંતા વધી છે, એને ગુસ્સો છે પ્રાંત અધિકારી ઉપર. એટલે માફિયાઓ કરતા પણ દુખી અમુક અધિકારીઓ છે બેન. તમે કહી રહ્યા છો કે માફિયાઓ કરતા પણ અધિકારીઓ દુખી છે. આ ઉમેશ મકવાણા અહીંયા આવ્યા છે, તમને શું લાગી રહ્યું છે? કારણ કે તમે તો આ વિસ્તારમાં ઘણા વખતથી આ આખી જે મુવમેન્ટ છે એ ચલાવી રહ્યા છો, આ માઇનિંગ ખનન માફિયાઓ વિરુદ્ધ.
આ અધિકારી કેટલો ટાઈમ સુધી રહેશે? સરકાર ઈચ્છે તો આમને બધી જ સત્તા આપીને રાખી શકે છે, પણ કદાચ ક્યાંક ને ક્યાંક એક દબાણ પણ આવશે. એવું પહેલા પણ થયું છે. એચટી મકવાણા છે પ્રાંત અધિકારી. હું એવું માનું છું ગોપીબેન કે મેં ભૂતકાળ પણ સાહેબનો ચેક કર્યો. મને ડર હતો જ. મેં કીધું કદાચ ક્યાં સુધી આ ટકી શકશે. મેં ભૂતકાળ સાહેબનો ચેક કર્યો તો મને એવું ક્યાંક ને ક્યાંક લાગ્યું છે કોઈના દબાવમાં આવ્યા વગર અમુક અધિકારી કામ કરતા હોય છે. આપણે એક ટૂંકમાં કહી દઉં કે ગુજરાતની અંદર એવા અમુક અધિકારીઓ હશે. મને પણ એક અધિકારી પાસેથી જ જાણવા મળ્યું છે. ગાંધીનગરમાં સારા પદ પર બેઠેલા અધિકારી પાસેથી મને જાણવા મળ્યું કે સરકાર વધુમાં વધુ શું કરી શકે? બદલી કરી શકે? બીજું શું કરી શકશે? અમુક અધિકારી એવા હોય છે જે બદલીથી ડરતા નથી. તો આવા અધિકારીની સરકાર એક યાદી તૈયાર કરેલી રાખે છે કે આવા ગુજરાતમાં કેટલા અધિકારીઓ છે. 5-10 માનો કે ડેપ્યુટી કલેક્ટર અથવા તો કલેક્ટર ક્લાસ 1 કેટેગરીના જે અધિકારીઓ છે એની યાદી તૈયાર હોય છે. તો આવા અધિકારીને એવી જગ્યાએ મોકલો જ્યાં ભાજપના નેતાઓ આપણને બહુ ફરિયાદ કરવા ન આવે. આ અધિકારીની જામનગરમાં ક્યારેય બદલી ન થઈ શકે. આ અધિકારીની સુરતમાં ક્યારેય બદલી ના થઈ શકે. આ અધિકારીની નવસારીમાં ક્યારેય બદલી ના થઈ શકે. આ અધિકારી એવી જ જગ્યાએ રહે જ્યાં ભાજપનો મોટો કદાવર નેતા ન હોય. આવા અધિકારીઓને ત્યાં જ રાખવાના હોય. સુરતમાં જાય તો સુરતમાંથી તો ખૂબ ફરિયાદો ત્યાં ગાંધીનગર, અમદાવાદ, કમલમ સુધી પહોંચે. એટલે વાત એ છે કે આવા અધિકારીને સાચવવા તો પડે જ. આ અધિકારી છે તો એને સરકારને નથી ગમતી એની કામગીરી તો શું કરી લે છે? બદલી કરીને પણ ક્યાં મૂકવાના? વિષય એ છે કે સરકાર ઈચ્છે કે ના ઈચ્છે આ અધિકારીની બદલી કરીને લાંબુ કાંઈ ન કરી શકે. વાત એ છે કે આ બીજે જશે તો ન્યા પણ આવી જ કામગીરી કરશે. એટલે મકવાણા સાહેબને સરકારે તો બિરદાવવા પડે, અભિનંદન આપવા પડે ને. ઐતિહાસિક કાર્યવાહી મેં મારી ઉંમરમાં ક્યારેય નથી જોઈ એવી કાર્યવાહી સાહેબ કરે છે. પણ એકલા સાહેબની કાર્યવાહીથી આ કામગીરીમાં રિઝલ્ટ માત્ર 10-12% મળે. રિઝલ્ટ 100% લાવવું હોય તો અલગથી એજન્સીની રચના કરવી પડે અને એ પણ એજન્સી એવી હોવી જોઈએ હપ્તા ન ઉઘરાવતી હોય. એ એજન્સી પૈસાના તોડ ના કરે. આજે માફિયાઓના નામ છે આવી વાતો 100 કલાકના લિસ્ટમાં કરવામાં આવી ગોપીબેન. અને ઘણા બધા માફિયાઓ મને મળ્યા છે કે અમારી પાસેથી 2 લાખ 5 લાખ રૂપિયા લઈ જવામાં આવ્યા. તમારું નામ લિસ્ટમાં ન આવે, સાહેબને ભલામણ કરી દેજો. ભલામણ કરવાની વાત થાય એટલે 2-5 લાખનો તોડ થાય. એટલે 100 કલાકના લિસ્ટમાં પણ માફિયાઓનો તો બાપડાનો તોડ હોત થયો છે. એટલે આ લિસ્ટ ક્રિમિનલો માટે હતું કે ધંધા માટે હતું આ વિચારવા જેવી વાત છે. એક કમાવા માટે તો લિસ્ટ નહોતું ને. બિલકુલ બિલકુલ રાજુભાઈ, આ તો થઈ સુરેન્દ્રનગરની વાત. હવે વિસાવદરની વાત કરું, કારણ કે વિસાવદરમાં તમે પણ ગયા હતા ત્યાં આગળ કેમ્પેનિંગ કરવા, અને આવતીકાલે ત્યાં આગળ એક જાહેર સભા પણ છે. આપ પોતે જવાના છો, શું કહેશો? શું લાગે છે ત્યાં આગળ ગોપાલ ઇટાલિયાનું ભવિષ્ય શું કહી રહ્યું છે આપને? ગોપીબેન, હું પહેલાથી જ કહું છું વિસાવદરની જનતા છે ક્રાંતિકારી વિચારો ધરાવતી જનતા છે. વિસાવદરની જનતાએ હંમેશા ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. વિસાવદરની જનતાએ કંઈક નવું કરવાના પ્રયત્ન કર્યા છે. વિસાવદરની જનતા ક્યારેય પૈસાથી વેચાણી નથી. ક્યારેય કોઈના મસલ પાવરની સામે વિસાવદરની જનતા ઝૂકી નથી. અને પહેલી વખત હું જ્યારે 2 દિવસ રોકાઈ આવ્યો વિસાવદર, આજે પણ હું ત્યાં જ જાઉં છું. તો જ્યારે પહેલી વખત વિસાવદરની જનતાને જ્યારે અમે પૂછીએ છીએ કે ખરેખર ગોપાલભાઈમાં શું જોવો છો, લોકોનો એક જ અવાજ છે, એક જ જવાબ છે કે અમને જેવો મજબૂત લડાયક માણસ જોઈતો તો એવો માણસ આમ આદમી પાર્ટી આપ્યો છે. રિઝલ્ટ શું આવશે એ તો 2012નું રિઝલ્ટ જોઈએ તો બી ખબર પડે છે, 2017નું જોઈએ તો બી ખબર પડે છે. બાય ઇલેક્શન જ્યારે આવ્યા ત્યારે ભાજપની અગેન્સ્ટ વોટિંગ થયું છે. એટલે એ વિષય આવતો જ નથી. રિઝલ્ટ શું આવશે એ તો વિસાવદરની જનતાએ છેલ્લા 15 વર્ષથી નક્કી કરેલું છે કે ભાજપને તો મત નથી આપવાના. ભાજપની વિરુદ્ધમાં બાય ઇલેક્શન હશે તોય ભલે, મુખ્ય ચૂંટણી હશે તોય ભલે, ભાજપની વિરુદ્ધમાં મતદાન થશે. આવતીકાલે જ્યારે વિસાવદરમાં અમે સંમેલન કરવા જઈ રહ્યા છીએ, આજે પણ જુનાગઢમાં અમારી કોર કમિટીની મીટિંગ છે. વિસાવદર માટે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે જે કાંઈ તૈયારીઓ કરવાની હશે, એને લઈને જે નિર્ણયો લેવાના હશે એ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ લેશે. પણ આવતીકાલની જે વાત છે તો એમાં વિસાવદરના અમારા બધા જ હોદ્દેદારો, એની સાથે સાથે દરેક ગામમાંથી જે કાર્યકર્તાઓ છે, આ તમામ લોકો કાલે ઉપસ્થિત રહેવાના છે. અને અમને એવી અપેક્ષા છે કે જે અમે વિચાર્યું છે એના કરતા પણ ખૂબ સારું એવું સંમેલન સફળ થશે. જી
પણ તમને કેમ એવું લાગે છે કે જનતા મત આપશે? કારણ કે ત્યાં આગળ વિકાસના કામોને લઈને મુખ્યમંત્રીએ હમણાં જ કરોડો રૂપિયાના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું. અચ્છા, વિસાવદરની જનતાએ મને ગઈકાલે વિસાવદરના અમુક લોકોએ ફોન કર્યા, મુખ્યમંત્રી આજ દિવસ સુધી ક્યાં હતા? કેમ અત્યારે જ આ લોકાર્પણ કરવાની તૈયારીની શરૂઆત કરવી પડી? મને લોકો એવું કહે છે કે અમે ચૂંટણીની તૈયારી ચાલુ કરી દો, ચૂંટણી આવવાની ફાઇનલ છે. અમે પૂછ્યું કેમ? તો કે 2 દિવસ પહેલા રાઘવજીભાઈ આવ્યા હતા, મંત્રી શ્રી. અત્યારે મુખ્યમંત્રી લોકાર્પણ કરવા, વિકાસના કામોના લોકાર્પણ કરવા આવે છે. મતલબ સાફ છે, ચૂંટણી નજીક આવવાની છે, જનતાએ મૂડ બનાવી લીધો છે, તમે લડવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરી પડો. વાત વિકાસની જ છે તો ત્યાંના ખેડૂતો કેમ દુખી છે? ત્યાંના યુવાનો કેમ આજે સુરત અને અમદાવાદ ન છૂટકે અહીંયા પોતાના બાપ દાદાની જમીન છોડી, મા બાપની વયોવૃદ્ધ હોવા છતાં ગામડે એકલા મૂકી અને છોકરાઓએ સિટીમાં શા માટે જવું પડે છે? દુઃખની વાત એનાથી મોટી ગોપીબેન કોઈ ન હોઈ શકે, જેને જગતનો બાપ આપણે કહીએ છીએ ખેડૂત, એ આજે કોકના કારખાનાનો મજૂર બન્યો છે 10-12 હજાર રૂપિયામાં નોકરી કરવા માટે. શા માટે બનવું પડ્યું? જો વિકાસની જ વાત હોય તો સિંચાઈના પાણીથી ભેસાણને વંચિત રાખવામાં આવ્યું, વિસાવદરને વંચિત રાખવામાં આવ્યું, જુનાગઢ તાલુકાના જે ગામડાઓ છે એને પણ, એટલે કે વિસાવદર વિધાનસભાના ટોટલી ગામડાઓ આજે સિંચાઈના પાણીથી વંચિત છે. જો યુવાનો માટે કંઈક સારું કરવું હતું તો એ વિસ્તારમાં સારું જીઆઈડીસી હોત, એ વિસ્તારમાં સારા એવા કારખાનાઓ, ફેક્ટરીઓ આવી હોત. એ વિસ્તારમાં ભૂંડ રોજથી આજે ખેડૂતો ત્રાહિમામ છે. એક બાજુ દીપડા અને સિંહનો ડર છે, બીજી બાજુ ખુરશી લઈને આખી રાત ભૂંડ અને રોજને ટોવા માટે ખેડૂતોએ બેઠવું પડે છે. એટલે વિસાવદરના ખેડૂતો, યુવાનો અને ગરીબો મજદૂરો માટે આજ દિવસ સુધી સરકારે કાંઈ કર્યું નથી. વિકાસની વાતો થાય છે, વિકાસના લોકાર્પણ કરવામાં આવે, ખાતમુહૂર્તો કરવામાં આવે, માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર કોણ છે? કોન્ટ્રાક્ટર તો ભાજપ સાથે જોડાયેલો માણસ છે. એટલે વિકાસ ભાજપ સાથે જોડાયેલા લોકોનો થાય છે. ત્યાં સ્થાનિક ગરીબો અને ખેડૂતોની સામે કોઈએ જોયું નથી. અને આજ પણ ખૂબ બદતર ખરાબ હાલત કોઈની હોય તો વિસાવદરના ખેડૂતોની છે. અને વિસાવદરના ખેડૂતોની સાથે ગુજરાતભરના ખેડૂતોનો અવાજ વિધાનસભામાં બુલંદ બનાવવા માટે વિસાવદરની જનતા ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં મોકલશે, આ અમને કોન્ફિડન્સ છે. પણ સવાલ એ છે ને કે વિસાવદરની જનતા બહારના લોકોને ક્યારેય પસંદ નથી કરતા, તો વિસાવદરની જનતા કઈ રીતે ગોપાલ ઇટાલિયાને વોટ આપશે? ગોપીબેન, એવું આપણે ક્યાંથી માની લઈએ? વિસાવદરની જનતા તો એવું કહેતી નથી. બહારના ગોપાલ ઇટાલિયા બહારનો છે આવું કહે છે કોણ? ભાજપના નેતા કહે છે. માની લીધું કે અત્યાર સુધી ત્યાં લોકલ નેતા ચૂંટાતા આવતા હતા. એ લોકલ નેતાઓએ શું કરી દીધું વિસાવદર માટે? દુઃખ તો ત્યાંનું ત્યાં છે. એક પણ પ્રશ્નનું નિરાકરણ તો આવ્યું નથી. સાંસદ છે, સાંસદ તો લોકલ છે ને, ભાજપના જ છે. વિસાવદર વિધાનસભા માટે એક પણ કામ કર્યું હોય કે વિસાવદર વિધાનસભા માટે સાંસદ શ્રીએ લોકસભામાં રજૂઆત કરી હોય, આવો તો કોઈ મુદ્દો આપણી સામે આવ્યો નથી. મતલબ ત્યાં સ્થાનિક હોય તો જ ખીલો માર દે, બહારના હોય તો કાંઈ નહીં થાય. આ બધી વાહિયાત વાતો ભાજપનું આઈટી સેલ કરે છે. ભાજપનું આઈટી સેલ ગોપાલભાઈનું નામ જાહેર થયું ત્યારથી એના જૂના વિડીયો લઈ આવવા, એમાં એડિટિંગ કરવું, ગોપાલભાઈને ખરાબ ચિતરવા, આ સંપૂર્ણ પ્રયત્ન કરે છે. પણ વિસાવદરની જનતા અને હાલ જે યુવાનો છે એ સ્માર્ટ બની ગયા છે. હવે તમામ લોકો એન્ડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ કરે છે. અમારા ખેડૂતો ખેતર બેઠા બેઠા એન્ડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ કરે છે. આ વાતથી ભાજપના નેતાઓએ ખુશ ન થવું જોઈએ કે અમે વિકાસ કર્યો છે એમ. અમારા ખેડૂતોને હવે ખબર પડી છે કે ખરેખર જ્યાં સાચી વાત થાય છે તો એ સાંભળવા માટે એક એન્ડ્રોઈડ મોબાઈલ લઈ લો, દેણા ભેગું દેણું પડ્યું રહે છે. પણ કોકની બે વાત સાચી સાંભળવા મળશે ને એનાથી આપણા નોલેજમાં વધારો થશે. સ્કૂલો, શાળાઓ તો આ લોકોએ બંધ કરી દીધી. વિસાવદરમાં એક મોટી સ્કૂલ પણ નથી. સરકારી શાળા બી હોવી જોઈએ. શાળાઓ છે તો અમે ગામડાઓના પ્રવાસ કર્યા, ઓરડા ઘટે. કયો વર્ગ એવો છે વિસાવદરમાં કે જે ભારતીય જનતા પાર્ટીની સરકારથી ખુશ હોય? એક વર્ગનું નામ આપો. એક પણ વર્ગ એનાથી ખુશ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આયાતી છે, લોકડા ઢીકડા છે, જૂના વિડીયો લઈ આવવાના, આવું છે તેવું છે. એટલે ભાઈ, તમારી પાસે મુદ્દા હોય તો મુદ્દાની રાજનીતિ કરો ને. શા માટે ખોટે ખોટા કાદવ ઉઠાડો છો? પણ રાજુભાઈ, સવાલ અહીંયા એ ઉભો થાય છે કે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉભો રાખશે તો બે બિલાડીના ઝઘડામાં વાંદરો ફાવી જાય, તો એવી સિચ્યુએશન થાય. મને એવું લાગે છે કે આજે હનુમાન જયંતિ છે. હનુમાનજીને પ્રાર્થના કરીએ કે કમસે કમ વાંદરા ખોટી રીતે ના ફાવે. અને આપે જે ઉપમા આપી છે એ પણ મને ખૂબ ગમી.
પણ મૂળ વાત એ છે કે કોંગ્રેસ સાથે જે ચર્ચા થઈ હતી, હમ પછી વાવની વાત હશે તોય ભલે, પોરબંદર વાળી બાય ઇલેક્શન અર્જુનભાઈની વાત હોય તોય ભલે, માણાવદરની વાત હોય તોય ભલે, અમારા જે શીર્ષ નેતૃત્વ અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ સાથે એ વખતે જે ચર્ચાઓ થઈ હતી એ ચર્ચા એ મુજબ હતી કે જ્યાં બાય ઇલેક્શન આવે છે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જીતેલો હતો અને ભાજપમાં જતા રહ્યા છે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર લડશે, આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હતા ત્યાં આમ આદમી પાર્ટી લડશે. મતલબ એ વખતે બધી ચોખવટો થયેલી છે. હું નથી માનતો કે ભાજપને ફાયદો કરાવવા માટે થઈ અને કોંગ્રેસ વિસાવદરમાં ઉમેદવાર ઉભા રાખે. ચર્ચાઓ જે બી થતી હોય, છેલ્લી ઘડીએ એવું બનશે કે કોંગ્રેસ વિસાવદરમાં ઉમેદવાર નહીં રાખે, કારણ કે કોંગ્રેસે જે કમિટમેન્ટ આપ્યું છે આ કમિટમેન્ટ પર કોંગ્રેસ ઊભી રહેશે અને વિસાવદરની જનતાએ જે નક્કી કર્યું છે કે ખરેખર કોંગ્રેસે ઉમેદવાર ન રાખવો જોઈએ, આ અવાજ વિસાવદરની જનતાનો પણ છે. તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ જે છે એ 100% ભાજપને ફાયદો ન થાય અને ગોપાલ ઇટાલિયા જીતી શકે એવા પ્રયત્નના ભાગરૂપે અને ભૂતકાળમાં જે કમિટમેન્ટ આપ્યું છે એ કમિટમેન્ટ ક્યાંક ને ક્યાંક ચૂકાઈ ન જાય એટલા માટે ગોપાલ ઇટાલિયાને ત્યાં લડાવશે અને કોંગ્રેસ ઉમેદવાર નહીં રાખે, આ ઉમ્મીદ અને અપેક્ષા અમારી છે. તમારી ઉમ્મીદ અને અપેક્ષા છે, પણ કોંગ્રેસે અધિવેશન કર્યું અને કોંગ્રેસને આશા છે કે હવે જે ચૂંટણી આવે એ દરેક ચૂંટણીની અંદર કોંગ્રેસ ચૂંટણી જીતે અને પોતે તો ઉમેદવાર ઊભા રાખશે જ. પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે જો કોંગ્રેસ ધીરે ધીરે પોતાની જાતને સ્ટ્રોંગ કરતી જઈ રહી છે તો તમને લાગે છે કે વિસાવદરની અંદર હર્ષદ રીબડિયા પણ કોંગ્રેસમાંથી જ હતા, તો હર્ષદ રીબડિયા કે પછી સામે ભૂપત ભાયાણી તમારી પાર્ટીમાં હતા પણ એ મૂળ ભારતીય જનતા પાર્ટીના, એટલે તમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ઉમેદવારોનું સિલેક્શન પણ ખૂબ માયને રાખશે? ખૂબ સારો સવાલ છે ગોપીબેન. કોઈ પાર્ટી પર મારો આક્ષેપ નથી, પણ ભાજપને વિસાવદરની જનતાએ સ્વીકારી નથી. એના બદલામાં કોંગ્રેસને મત આપ્યા. જ્યારે ત્રીજો વિકલ્પ 2012માં જીપીપી આવ્યું તો જીપીપી ને ત્યાંથી જીતાડ્યું, ભાજપ અને કોંગ્રેસ બંનેને છોડી દીધું. બહુ સમજવા જેવી વાત છે. ત્યાર પછી ઇલેક્શનોમાં ભાજપ અને કોંગ્રેસ આવી તો કોંગ્રેસને પસંદ કરી. 17માં આમ આદમી પાર્ટી, જેવી રીતે જીપીપી આવી 12માં એવી રીતે 22માં આમ આદમી પાર્ટી આવી. તો બંને ભાજપ કોંગ્રેસને છોડી અને લોકોએ આમ આદમી પાર્ટીને સ્વીકારી. બહુ સમજવા જેવી વાત છે કે ભાજપને તો ક્યારેય સ્વીકારવાના નથી વિસાવદરના લોકો. ભાજપની અગેન્સ્ટ કોઈ બીજું નથી તો કોંગ્રેસને મત આપે છે. અને જો ત્રીજી પાર્ટી આવે છે તો વિસાવદરની જનતા, એનો ઇતિહાસ છે કે ત્રીજી પાર્ટીને મત આપીને જીતાડીને મોકલા છે. વાત એ છે કે બે બિલાડી લડે તો વાંદરો ફાવે, જે તમે કીધું આ વાત અમે માનીએ છીએ. પણ જે લોકસભામાં 2022માં તો અમે કોંગ્રેસ બંને ભોગવું છે, આ જાહેરમાં સ્વીકારવા જેવી બાબત છે. અપેક્ષા રાખીએ છીએ કે આવનાર સમયમાં એવું ન થાય. ગુજરાતની જનતાનું મોરડ તૂટે છે. નિરાશ કોણ થાય છે ગોપીબેન? રાજકીય પાર્ટીના નેતાઓ તો પછી થશે, આજે ગુજરાતની જનતા નિરાશ થાય છે. બંને અલગ અલગ લડે છે, લોકો એનાથી ત્રાહિમામ થઈ ગયા છે. એટલે સીધી વાત એ છે કે ગઠબંધન જે ચર્ચા થઈ હતી એ મુજબ ગઠબંધન ટકી રહેવું જોઈએ. આવનારી ચૂંટણીઓમાં જે કાંઈ થશે તે નવી વાત છે, પણ આ વિસાવદર વાળું ગઠબંધન તો ગત બાય ઇલેક્શનમાં થઈ ગયેલું છે. લોકસભાની ચૂંટણી વખતે એની ચર્ચાઓ થઈ ગયેલી છે. તો આ ગઠબંધન મને એવું લાગે છે કે કોંગ્રેસ એનું કમિટમેન્ટ નહીં તોડે. જી ચલો રાજભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપે સુરેન્દ્રનગર અને વિસાવદરને લઈને જે ચર્ચા કરી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.